જાફરાબાદ લાઇટ હાઉસ ખાતે સિકોતર માતાજીના ચરણોમાં વડાપ્રધાન મોદીજીના દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરી સાથે મોદી સાહેબની નીમ એટલે કે સ્વચ્છ ભારતને પરિપૂર્ણ કરવા માટે મંદિર તેમજ બ્રિજ અને દરિયા કિનારો સાફ સફાઈ કરવામાં આવ્યો। ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ અને ટીમ સાથે વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ તથા ટીમ બજરંગ દળ શાખાના બાળકો તથા સંચાલક યુવા મોરચાની પ્રમુખ તથા ટીમ તેમજ નગરપાલિકા સદસ્યો અને શહેરના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિ વિશેષ રહી હતી। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। भारतीय जनता पार्टी संगठन टीम, विश्व हिंदू परिषद टीम અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે સફાઈ કામગીરી કરવા માટે લાઇટ હાઉસના બ્રિજ ઉપર સિકોતરમાના મંદિરે અમે આ સફાઈ કામગીરી કરી। ત્યારબાદ અમારા નાના નાના ભૂલકાઓ એમની પોતાની સેવા આપવા માટે અહીંયા પધારેલા હતા, એમની સેવાનો લાભ લીધો છે। અમે આ વિશ્વ હિન્દુ પરિષદના સહારે આ બાળકોનો સહારો લીધો અને ભારતીય જનતા પાર્ટીની ટીમ આ મળી અને અમે સફાઈ કામગીરી કરી છે। એટલે અમે ભારત માતાની પાસે એવી દુઆ કરીએ કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ એને આયુષ્ય વધારે આપે અને ભારતનું જય જયકાર કરે અને જે ભારતનું એનું સપનું છે સફાઈ કામદારનું એનું સપનું સાકાર થાય, ભારતની જીડીપી વધે અને ત્રીજા નંબર પર લાવવાની કોશિશ કરી રહ્યા છે, ત્યાં એને સફળતા મળે અને લાંબુ આયુષ્ય મળે એવી અમે અહીંયા બધા જ મળીને પ્રાર્થના કરીએ છીએ। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ભારત માતા કી જય। આજ રોજ આદરણીય શ્રી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે જાફરાબાદ શહેર સંગઠન દ્વારા તથા બજરંગ દળના નાના નાના ભૂલકાઓ દ્વારા સ્વચ્છ ભારત અભિયાનનો જે મોદી સાહેબે સપનું વિચાર્યું છે તે સાકાર કરવા માટે આજે જાફરાબાદ શહેર સંગઠન તથા બજરંગ દળના નાના નાના ભૂલકાઓ દ્વારા લાઇટ હાઉસ ખાતે સિકોતરમાના મંદિરની આજુબાજુમાં જે કચરો ગ્રામજનો દ્વારા નાખે છે એમને એક સૂચના પણ આપીએ છીએ કે અહીંયા મંદિરના જાહેર સ્થળ ઉપર કચરો ન નાખો। આજે આ કચરો સાફ કરી અને જાફરાબાદને નાના બાળકો દ્વારા એક સંદેશો આપીએ છીએ ને શીખ આપીએ છીએ કે આ કચરો અમારે જ ઉઠાવવો પડે છે। તથા આજે જાફરાબાદની તમામ સંગઠનના કાર્યકરો દ્વારા હરેક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા, જેમ કે આજે બપોરે સરકારી દવાખાના ખાતે મેડિકલ કિટ તથા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને મોદી સાહેબના જન્મદિવસને આજે આવી રીતના ઉજવણી કરવામાં આવી હતી। ભારત માતા કી જય, ભારત માતા કી જય।